બધાને જય જિનેન્દ્ર. જૈન રામાયણ ચર્ચા આપણે બધા કરી રહ્યા છે. એમાં અત્યાર સુધી રામના લગ્ન સીતા સાથે થઈ ચુક્યા છે, લક્ષ્મણના લગ્ન પૂર્ણ થઈ ગયા છે અને ભરતના પણ લગ્ન થઈ ચુક્યા છે. હવે જે 8મો દિવસ છે એ આજથી હવે ચાલુ આપણે કરવાનો છે. પીડીએફ શેર થાય ત્યાં સુધી આપણે મંગલાચરણ કરી રાખીએ. નમો અરિહંતાણમ નમો સ્તેત્તાણમ નમો આયરિયાણમ નમો વૈજાયાણમ નમો લોએ સપ્પસાહુણમ. હવે રામના લગ્ન સીતા સાથે થઈ ચુક્યા છે. હવે પછી બધા પાછા અયોધ્યા આવી ગયા છે અને ત્યાંથી ચર્ચા પ્રારંભ થાય છે. પ્રજામાં બધી જ સુખ શાંતિ હતી. પુત્રોના લગ્ન પછી દશરથ પણ પોતાનો સમય ધાર્મિક અધ્યયન મનનમાં પસાર કરવા લાગ્યા. કેટલાક દિવસ પછી અષ્ટાનેકા મહાપર્વ પ્રારંભ થતા રાજા દશરથે 8 દિવસના ઉપવાસ કર્યા. ઉપવાસ પૂરા થતા તેમણે જિનેન્દ્ર ભગવાનનો ઉત્કૃષ્ટ અભિષેક કર્યો તથા પોતાના કુટુંબીજન સાથે જિનેન્દ્ર પૂજા કરી. પૂજા પૂરી થતા રાણીઓ પોતપોતાના મહેલમાં જતી રહી. થોડી વાર પછી સમસ્ત વિધિ પૂર્ણ થતા રાજાએ શાંતિકારક ગંધોદક બધી રાણીઓ પાસે મોકલાવી. 3 રાણીઓ પાસે યુવાન દાસીઓ ગંધોદક લઈને પહોંચી, તેથી ગંધોદક જલ્દી પહોંચી. 3 રાણીઓ પાસે તો યુવાન સેવક પહોંચ્યા એટલે ગંધોદક જલ્દી પહોંચવું ગયું. પરંતુ સુપ્રભા માટે ગંધોદક વૃદ્ધ સેવક દ્વારા મોકલવામાં આવ્યું હતું, તેથી તે સમય પર ન પહોંચી. પણ જે સુપ્રભા જે રાણી છે એની પાસે જે ગંધોદક છે એ વૃદ્ધ વ્યક્તિ સાથે મોકલ્યું છે. પોતાની પાસે ગંધોદક ન પહોંચ્યું એમ જાણીને સુપ્રભા પોતાને અન્ય રાણીઓથી અપમાનિત તથા દિનહીન મહેસૂસ કરવા લાગી તથા આત્મઘાતનો નિર્ણય કરી લીધો તથા વિશાખ નામના ભંડારી પાસે ઝેર મંગાવ્યું. અને ભાઈ એને શું વિચાર કર્યો કે ભાઈ હવે આપણે આત્મઘાત કરી નાખીએ, કારણ કે બાકી કોઈ ઉપાય થતો નથી. મંદિરથી પાછા ફરતા રાજા દશરથે અંતઃપુરમાં 3 રાણીઓને જોઈ, પરંતુ સુપ્રભા ન દેખાઈ. તપાસ કરવા માટે તેઓ સુપ્રભાના મહેલમાં ગયા. ત્યારે વિશાખ નામનો ભંડારી ઝેર લઈને આવ્યો. ઝેર જોઈને રાજાએ કહ્યું કે મરણનું દુઃખ સૌથી મોટું દુઃખ છે. અત્યારે તને એવું કયું દુઃખ ઉત્પન્ન થયું છે કે જેના ઉપાય રૂપે તે મૃત્યુને સ્વીકાર્યું છે? એટલામાં રાજા દશરથ એને પૂછ્યું કે એવું શું દુઃખ આવી ગયું છે કે તારે મૃત્યુ અંગીકાર કરવી પડે છે? રાણીએ કહ્યું, અપમાનનું દુઃખ. આપે બધી રાણીઓને ગંધોદક મોકલ્યું, પરંતુ મને ન મોકલ્યું. રાજા કાંઈ કહે એ પહેલા જ વૃદ્ધ સેવક ગંધોદક લઈને આવ્યો. રાણીએ ગંધોદક મસ્તક પર લગાવ્યું તથા રાજાએ ક્રોધિત થઈને વૃદ્ધ સેવકને મોડા આપવાનું કારણ પૂછ્યું. ભાઈ ક્રોધિત થઈ ગયો, ભાઈ આને મૃત્યુ આવવાની, અત્યારે મૃત્યુ થઈ જાત, તો આવું લેટ કેવી રીતે થયો? તો વૃદ્ધ સેવકે કહ્યું, મેં કોઈ બેદરકારી નથી કરી. આ તો મારા ઘડપણનો વાંક છે, એટલે કે ઘરડા થઈ ગયા છે, વૃદ્ધ થઈ ગયા છે એટલે એનો વાંક છે. પહેલા હું કોઈ પણ કાર્ય થોડી જ વારમાં કરી લેતો, પણ હવે હું લાકડીના ટેકા વિના ચાલી શકતો નથી. મારા શરીરની કમજોરીની સ્થિતિને લીધે મને અહીં પહોંચવામાં થોડી વાર લાગી, તેથી મારા ઘડપણને લીધે તમે મારા પર ગુસ્સો ન કરો. આ સાંભળીને રાજા દશરથનું મન વૈરાગ્યથી ભરાઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા કે દિવસ ક્યારે આવશે જ્યારે હું પણ મારા પૂજ્ય પિતા તેમજ મોટા ભાઈની જેમ મુનિવ્રત અંગીકાર કરીશ. મેં ઘણો સમય સુખ શાંતિથી પ્રજાનું પાલન કર્યું, યથાયોગ્ય ભોગને ભોગવ્યા, શૂરવીર પુત્રના પિતા બન્યો. હવે મારે કોની રાહ જોવાની છે? આ તો અમારા વંશની પરંપરા છે કે પુત્ર સામર્થ્યશાળી થાય ત્યારે ધીરવીર પુત્રોને રાજ્યનો ભાર સોંપીને તપોવન જઈને આત્મસાધનારત થઈ જવા છે. એટલે એમના જે પૂર્વજો હતા, એમના જે પિતા હતા અને મોટા ભાઈ હતા, એમણે એવું જ કર્યું. ભાઈ એમના પિતાને તો ભાઈ બીજાના સામેથી વૈરાગ્ય આવ્યું હતું મિત્રના કારણે, એટલે ભાઈ હવે એ પણ દીક્ષા લેતા હતા. એમના પુત્રને કહ્યું, પુત્રએ કહ્યું હું કેમ આવા બધામાં પડું, હું પણ દીક્ષા લઈશ. એટલે એ પણ દીક્ષા માટે નીકળી ગયા હતા. અને આ 1 મહિનાના હતા દશરથ, અને એમને રાજ તિલક કરવામાં આવ્યો હતો. એટલે કે આ તો અમારી વંશ પરંપરામાં છે કે ભાઈ બાળકો શૂરવીર થઈ જાય તો પછી દીક્ષા લઈને આત્મ ધ્યાનમાં લાગી જાય છે. અને હું હજી સુધી તેમના માર્ગે ચાલવામાં અસમર્થ કેમ અનુભવું છું? આ પ્રમાણેનો વિચાર કરીને રાજા દશરથની ભોગો પ્રત્યેની આસક્તિ થોડી ઓછી
તો ચોક્કસ થઈ, પરંતુ રાગવશ તેઓ ગ્રહ ત્યાગમાં સમર્થ ન થઈ શકે. આ પ્રમાણે ઘણો સમય વીતી ગયો અને આ પ્રમાણે એમનો સમય નીકળે છે. કેટલાક સમય પછી અયોધ્યાની પાસે મહેન્દ્ર નામના ઉદ્યાનમાં સર્વભૂત હિત મુનિરાજનું સંઘ સહિત આગમન થયું. સર્વભૂત હિત એ મુનિરાજનું નામ છે અને એમનું આખું સંઘ ત્યાં મહેન્દ્ર નામના ઉદ્યાનમાં એટલે કે જંગલમાં કંઈક બગીચા ટાઈપ આપણે જંગલનો એક એરિયા કહીએ કે ત્યાં આગમન થયું છે. વરસાદનો સમય નજીક હોવાથી તેમણે ત્યાં જ ચોમાસાના 4 મહિના પસાર કર્યા. ચોમાસાનો સમય હતો એટલે ચતુર્માસ એમણે ત્યાં જ કર્યો. રાજા દશરથ પોતાના કુટુંબ સહિત દરરોજ મુનિરાજના દર્શન કરીને ઉપદેશનું શ્રવણ કરતા હતા. આ પ્રમાણે વર્ષા ઋતુ પૂરી થઈ તથા શરદ ઋતુ આવી. રાજા દશરથનું તત્વોપદેશ સાંભળવાનું કાર્ય પહેલાની જેમ ચાલતું હતું. ત્યારે એક દિવસ અડધી રાત્રે રાજા જનકનો પુત્ર જયવંત રહે એવો મોટેથી અવાજ સાંભળતા અયોધ્યાવાસી જાગી ગયા. તો પછી રાત્રે એકદમ અવાજ થયો કે રાજા જનકનો પુત્ર જયવંત રહે. રાજા જનક એટલે સીતાના પિતા. ભાઈ એમનો પુત્ર જે છે એ જયવંત રહે એવો મોટોથી અવાજ આવ્યો. સીતાના કાનમાં જ્યારે આ અવાજ સંભળાયો ત્યારે તે ભાઈને યાદ કરીને રડવા લાગી. કેમ કે તેના ભાઈને જન્મથી ને સમયે ચોરી લેવામાં આવ્યું હતું. રામ દ્વારા સમજાવવામાં આવતા તે શાંત થઈ અને બીજા દિવસે સવારમાં જ તે મહેન્દ્ર ઉદ્યાન ગઈ. તો ભાઈ એનો જ્યારે જન્મ થયો હતો ત્યારે જ એમને ચોરી નાખવામાં આવ્યો. તો ભાઈ કેમ ચોરાયો તો એની ઘટના હવે આગળ આવે છે. મહેન્દ્ર નામના જંગલમાં તો ડેલી જતા હતા કારણ કે ત્યાં સર્વભૂત નામના જે મુનિરાજ આવ્યા હતા એમનું શ્રવણ કરવાના દર્શન કરવા. રાજા દશરથ પણ જ્યારે સવારે મુનિરાજના દર્શન કરવા નીકળ્યા ત્યારે નગરની ચારેય બાજુ ફેલાયેલા વિદ્યાધરોને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેઓ મહેન્દ્ર ઉદ્યાન પહોંચ્યા ત્યારે તેમણે વિદ્યાધર રાજા ચંદ્રગતિનો દીક્ષા મહોત્સવ જોયો. ત્યાં એક રાજા વિદ્યાધર રાજા જે છે ચંદ્રગતિનો ત્યાં દીક્ષા મહોત્સવ એટલે કે એને દીક્ષા આપવામાં આવતી હતી. રાજા દશરથે જ્યારે વૈરાગ્યનું કારણ જાણવા ઈચ્છ્યું ત્યારે ખબર પડી કે જ્યારે રાજા જનકની રાણી વિદેહાને ગર્ભ રહ્યો હતો ત્યારે પૂર્વજન્મના વૈરી જે દેવ બનેલો હતો તેને એવી ઈચ્છા થઈ કે હું આ બાળકને મારી નાખું. ગર્ભમાં જ બાળકને મારવાથી માને દુઃખ થશે. એટલે દેવના વેરના કારણે હવે જો બાળકને મારી નાખું ગર્ભમાં તેની માતાને પણ દુઃખ થશે. એમ વિચારીને તે તેના જન્મની રાહ જોવા લાગી. છેવટે યોગ્ય સમયે જ્યારે રાણીએ યુગલ પુત્ર પુત્રીનો જન્મ આપ્યો ત્યારે બધો લેવા ઈચ્છતા તે દેવપુત્રને ચોરી લીધો. જેવો તે બાળકને મારવા લાગ્યો ત્યાં જ તેનો વિવેક જાગૃત થઈ ગયો. જ્યાં જ એ બાળકને મારવા લાગ્યો તેનો વિવેક જાગૃત થઈ ગયો. હું આવું કેવું કાર્ય કરી રહ્યો છું. પાપ કાર્યથી ભયભીત તે દેવે તે બાળકને કાનમાં દૈદીપ્યમાન કુંડળ પહેરાવે અને જમીન પર મૂકી દીધો. અને એને દૈદીપ્યમાન કુંડળ પહેરાયા કાનમાં અને જમીન પર મૂકી દીધો. કુંડળથી પ્રકાશિત તે બાળકને ચંદ્રગતિ નામના વિદ્યાધર રાજાએ ઉઠાવી લીધો. અને એમનું કુંડળ એટલા સુંદર હતા અને બાળક હતું એટલે ચંદ્રધર નામનો જે વિદ્યાધર હતો જે અત્યારે દીક્ષા લઈ રહ્યો છે એને ઉઠાવી દે છે. પોતાની પત્નીને આપી દીધું. રાણીને કોઈ પુત્ર ન હતો તેથી બધાને તેમણે એમ જ કહ્યું કે રાણીનો જ પુત્ર છે અને તે બાળકનો જન્મોત્સવ ધામધૂમથી મનાવ્યો. એટલે ભાઈ રાણીને કોઈ પુત્ર નતો એટલે કહ્યું કે ભાઈ રાણીનો જ પુત્ર છે બાળક, એને એમ કરીને એમનો જન્મોત્સવ મનાવ્યો. કુંડળના તેજથી શોભતા તે બાળકનું નામ પ્રભામંડલ રાખવામાં આવ્યું. ભાઈ એમના જે કુંડળ હતા એ ખૂબ તેજસ્વી હતા એટલે એમનું નામ પ્રભામંડલ રાખવામાં આવ્યું. સીતાના ભાઈનું નામ છે. યુવાવસ્થા થતા ભામંડલ નારદ દ્વારા બતાવેલા સીતાના ચિત્ર પર મોહિત થઈ ગયા અને એ જે ભામંડલ હતો એ જ સીતાના ચિત્ર ઉપર મોહિત થઈ ગયો. એટલે પોતાની બહેનના જ ચિત્ર ઉપર મોહિત થઈ ગયો હતો કે જ્યારે એમના લગ્ન નક્કી થયા હતા ત્યારે જે ઘટના બની હતી અને જે પ્રભામંડળ સાથે ચર્ચા થઈ હતી એ પ્રભામંડળ આ જ છે. સીતાની સગાઈ ભામંડલ સાથે કરવા માટે રાજા ચંદ્રગતિએ માયાવી અશ્વ દ્વારા રાજા જનકનું અપહરણ કરાવ્યું. જે ઘટનાઓ પહેલા આપણે જોઈ ચુક્યા છે. ભાઈ ત્યાં આયા અને પછી પેલું ધનુષનું કર્યું અને ધનુષ ચડાવ્યું. એ બધી જે ઘટનાઓ થઈ હતી એ અહીંયા જણાવે છે. પરંતુ જનકે અડગ નિર્ણયને કારણે સીતાને રામને જ વરસે વિદ્યાધરે ધનુષ ચડાવવાની અને સ્વયંવરની શરત માન્ય રાખી. એ સ્વયંવરમાં સીતાએ રામને પસંદ કરી લીધા. આ બધું સીતાના લગ્નથી અજાણ
ભામંડલને જ્યારે સીતાનો વિયોગ અસહનીય લાગવા માંડ્યો ત્યારે પોતાની સ્વાભાવિક શરમને પણ બાજુ પર મૂકીને તે પિતા પાસે ગયો તથા કહેવા લાગ્યો કે સીતા વિના ઘણો સમય રહ્યો, હવે મારાથી તેનો વિયોગ સહ્યો જતો નથી. આપ સૌ તે માટે કેમ પ્રયત્ન કરતા નથી? ભાઈ તમે સીતા કેમ નથી લાવતા? ત્યારે ચંદ્રાયન નામનો વિદ્યાધર ધીમેથી બોલ્યો કે અમે કન્યાના પિતાને અહીં લાવ્યા, તેમનાથી આપના માટે તે કન્યા માંગણી પણ કરી, પરંતુ તેના લગ્ન રામ સાથે કરવાનો નિર્ણય કરી ચૂકેલા. તેમને અમે ખૂબ સમજાવ્યા, પરંતુ તેઓ ન માન્યા. ત્યારે અમે ખૂબ જ સમજી વિચારીને ધનુષને શરત રાખી વિચાર્યું કે રામ ધનુષ નહીં ચડાવી શકે અને સીતા અમારી થઈ જશે, પરંતુ દેવો દ્વારા અપાયેલ તે ધનુષ પર ચડાઈને રામ તે કન્યા પ્રાપ્ત કરી લીધી. અત્યારે તે કન્યા દેવો દ્વારા પણ જીતી શકાતી નથી. તો પછી એ બંને ધનુષથી રહિત અમારું તો ગજ શું જ છે? વળી તેને સ્વયંવર પહેલા પણ બળજબરીથી લાવી શકાતી ન હતી, કેમ કે દશાનનનો જમાઈ રાજા મધુ જનકનો મિત્ર છે અને દશાનન જે છે એ ત્રિખંડી છે. ભાઈ અહીંયા પણ સીતાના કુટુંબીમાં દશાનન ક્યાંયથી આવે છે, એટલે ભાઈ એનો સીતાને હરણ કરી શકાય નહીં. બધા વિદ્યાધર ભૂમિ ગોચરી તેને આધીન છે. તેમની મદદ જેમને પ્રાપ્ત છે એવા જનકની કન્યાને અમે કેવી રીતે અપહરણ કરી શકીએ? સીતાના સ્વયંવરની વાત સાંભળીને ભામંડલ વિચારે છે આ કે જરાક સમજાવો મારું તો. તમે આ એટલે કયું દશાનનનું એ લીધું, અહીંયાથી દશાનનનું હા લીધું. હા દશાનનનું એટલે કે ભાઈ સીતાનું આ લોકોએ કહ્યું કે સીતાને અમે ઉઠાવી લઈએ, પણ ઉઠાવીએ કઈ રીતે? અને જે જનક છે એનો એક મિત્ર છે મધુ, અને મધુ દશાનનનો ખાસ મિત્ર છે. એટલે જો અમે સીતાનું હરણ કરીએ તો એ રાજા જનક મધુને કે, અને મધુનો મિત્ર દશાનન છે, અને જે દશાનન છે એ 3 ખંડનો અધિપતિ થઈ ગયો છે. એટલે બધા ભૂમિ ગોચરી અને વિદ્યાધર એના અંડરમાં છે. તો આ લોકો એનું અપહરણ કરી જાય તો વિદ્યાધરનું જ ખરાબ થઈ જશે અહીંયા. એટલા માટે અહીંયા કહે છે કે ભાઈ એનું સીતાનું અપહરણ અમે કરી શકતા નથી. લગ્નના પહેલાની વાત છે. સીતાના સ્વયંવરની વાત સાંભળીને ભામંડલ વિચારે છે કે મારો વિદ્યાધરનો જન્મ નિરર્થક છે, કેમ કે હું તો સાધારણ મનુષ્યની જેમ પણ મારી પ્રિયતમાને પ્રાપ્ત ન કરી શકે. આવો વિચાર કરીને તીવ્ર મોહને વશ થઈને તેણે નિર્ણય કર્યો કે હું સ્વયં જ ભૂમિ ગોચરીઓને જીતીને તે ઉત્તમ કન્યા લઈ આવું. અને તૈયાર થઈને વિમાનમાં બેસીને આકાશ માર્ગે તે મિથિલા જવા લાગ્યો. મિથિલા જતા રસ્તામાં તેને પોતાના પૂર્વ ભવનું નગર જોઈને જાતિ સ્મરણ આવ્યું. હવે પૂર્વ ભવનું એને નગર જોયું અને એને જાતિ સ્મરણ ત્યાં જ્ઞાન થયું. ત્યારે તેણે જાણી લીધું કે જે કન્યાના પ્રેમમાં તે પાગલ છે તે બીજી કોઈ નહીં પણ પોતાની સગી બહેન જ છે. તેને ખબર પડી ગઈ કે આ મારી સગી બહેન જ છે. આ ખબર પડતા જ તે ઋથુનપુર પાછો ફરી ગયો અને રાજા ચંદ્રગતિને આખી ઘટના સંભળાવી, અને એના પિતાને આખી ઘટના સંભળાવી. રાજા ચંદ્રગતિએ ને જ્યારે આ વાત ખબર પડી ત્યારે સંસારના સંબંધોની વિચિત્રતા અને ક્ષણભંગુરતાનો ખ્યાલ આવતા તેમને વૈરાગ્ય થઈ ગયો તથા એમણે ત્યાં મુનિરાજની પાસે દીક્ષા લઈ લીધી. તો એવી દીક્ષા કેમ લેતો હતો એની આખી આ ઘટના અહીંયા સુધી આવી, અને આમાં પ્રભામંડળની પણ ચર્ચા એટલે કે ભામંડળની પણ ચર્ચા આવી ગઈ. ભામંડલને રાજા જનકનો પુત્ર જાણીને રાજા દશરથે તરત જ આકાશગામી વિદ્યાધર દ્વારા રાજા જનકને પત્ર મોકલ્યો અને પોતે પણ અત્યંત પ્રેમપૂર્વક મળ્યા. સીતા પણ ભાઈને મળીને ખૂબ જ રાજી રાજી થઈ ગઈ, અને પછી આખો પરિવાર અહીંયા મળી ગયો, કારણ કે ભામંડલ તો એ નાનપણમાં જ ગાયબ થઈ ગયો હતો. રાજા જનકે પત્ર આપનાર દૂતને પોતાના મૂલ્યવાન વસ્ત્રાભૂષણ આપ્યા તથા વિદેહાની સાથે તરત જ અયોધ્યા પહોંચીને વિદેહા એટલે એમની પત્ની રાજા જનકની પહોંચીને પોતાના છૂટા પડી ગયેલા પુત્રને મળ્યા. એ પછી તે સૌ 1 મહિના સુધી અયોધ્યા રહ્યા, અને પછી બધા 1 મહિના સુધી અયોધ્યામાં રહ્યા. ત્યારબાદ ભામંડલે બધા લોકોની સલાહ માનીને મિથિલાનું રાજ્ય કનકને સોંપી દીધું અને પોતે માતા પિતા સાથે ઋતુનપુર જતા રહ્યા, અને મિથિલાનું રાજ્ય કનકને આપી દીધું. અને બધા ઋતુનપુર પહોંચી ગયા, કારણ કે ઋતુનપુરમાં ઓલરેડી બધું એનું હતું અને વિદ્યાધરના રૂપે ત્યાં હતો. કેટલા દિવસ પછી રાજા દશરથ મુનિરાજના દર્શન કરવા ગયા. તેમના મુખેથી પોતાના પૂર્વભવ સાંભળીને તેમને જાતિ સ્મરણ થઈ ગયું. એમના પૂર્વભવ રાજા દશરથના એમના પૂર્વભવ એમને મુનિરાજના મુખથી સાંભળ્યું, એમને પોતાને પણ જાતિ સ્મરણ અહીંયા થઈ જાય. તથા તેમણે તરત જ મુનિ દીક્ષા લેવાનો વિચાર કર્યો, અને એમને ત્યાં મુનિ દીક્ષાનો વિચાર અહીંયા રાજા દશરથે કર્યો. મંત્રીઓને બોલાવીને પોતાના પ્રથમ પુત્રના મહામંડલેશ્વર પદના અભિષેક કરવાની તૈયારી શરૂ કરાવી.
મંત્રીઓ દ્વારા કારણ પૂછવામાં આવતા તેઓ બોલ્યા કે હવે હું ભવ સમુદ્રથી પાર કરીને શિવપુરી જવા ઈચ્છું છું. તેથી નિશ્ચિંત થઈને તપ કરવાની મારી ઈચ્છા છે. એટલે ભાઈ હું મારા બાળકને અ, જે છે આ રાજ્ય એ આપી દેવા માંગુ છું. આ વાત જંગલમાં લાગેલી આગની જેમ પૂરા રાજ્યમાં ફેલાઈ ગઈ. જેમ જંગલમાં એક વાર આગ લાગે એ આખી જગ્યાએ ફેલાઈ જાય છે ક્ષણવારમાં, એ પ્રમાણે જ આખા રાજ્યમાં આ વાત ફેલાઈ ગઈ. પત્ની તથા પ્રજાજન બધા જ સુખી હતા, પરંતુ વૈરાગી ભરત પિતાની સાથે દીક્ષાની તૈયારી કરવા લાગ્યા. અને એ ભરત વૈરાગ્ય આવતું જ હતું, આપણે પૂર્વમાં જોયું. એને એમ થઈ ગયું કે ચલો હવે પ્રસંગ પણ આવી ગયો છે, હું પિતાની સાથે દીક્ષા લઈ લઈશ. તેઓ મનમાં વિચારતા હતા કે જ્યારે પિતાજી દીક્ષા લઈ રહ્યા છે તો પછી તેમને રાજ્યની કેમ ચિંતા છે. સાચે જ બધા બંધનોનું પ્રેમનું બંધન મહા મુશ્કેલીથી છૂટે છે. એટલે બધા બંધનોમાં જે પ્રેમનું બંધન છે એ મહા મુશ્કેલીથી છૂટે છે. એમને દીક્ષા લેવી જ છે તો રાજ્યનો ભાર કોણે સોંપવો, કોણે આપવો, કોણે, એ બધી ચિંતા કેમ થઈ રહી છે. પણ મારે શું? રાજા ભરત વિચાર કે મારે શું, ઠીક છે ને, એમને જેવું વિચારવું આવું છે. મારે તો કોઈને પૂછવાની જરૂર પણ નથી, કેમ કે બધા રોગોનું ઘર આ નશ્વર શરીર જ જ્યારે મારું નથી તો પછી તેનાથી સંબંધિત ભાઈ વગેરે મારા કેવી રીતે હોઈ શકે. કૈકેયી એ ભરતની આ ભાવને સમજી ગઈ અને પોતાના પતિ તેમજ પુત્ર બંનેને જંગલમાં જતા રોકવાનો ઉપાય વિચારવા લાગી. ત્યાં અચાનક તેને પોતાના વચન, જે ધરોહર અમાનત રૂપે રાખેલા, તે યાદ આવે અને તે રાજા દશરથ પાસે ગઈ. અને જે એને વચન અમાનતના રૂપે દશરથ પાસે રાખ્યું હતું એ વચન યાદ આવી ગયું અને બંનેને રોકવા માટે એ દશરથ પાસે ગઈ. પહેલા તો રાણીએ રાજાને મુનિવત પિતા રોકવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ રાજાનો અડગ નિર્ણય જોઈને વિચારમાં પડી. રાજાએ કૈકેયીને કહ્યું કે હું તો ચોક્કસ મુનિવ્રત લઈશ, પણ તારી જે કાંઈ ઈચ્છા હોય તે માંગી. રાણી નીચું મોં કરીને બોલી કે ભરત પણ તમારી સાથે દીક્ષા લેવા તૈયાર છે. પતિ અને પુત્ર વિનાનું મારું જીવન નકામું છે. અહીંયા કારણ શું છે કે ભાઈ ભરત માટે રાજ્ય શું કરવા માંગે છે? તો એ મારો પુત્ર પણ જાય છે અને મારો પતિ પણ જાય છે, એ બંને જતા રહેશે તો મારું જીવન તો નકામું થઈ જશે. તેથી આપ ભરતને રાજ્ય આપો તો. એટલે અહીંયાથી ખાલી એટલું બોલે છે કે ભાઈ ખાલી આ ભરતને રાજ્ય આપી દો તો કૈકેયી આગળ કઈ બોલી એ પહેલા દશરથે કહ્યું કે એમાં શરમાવાની શું વાત છે, તું જેમ કહીશ તેમ થશે. આ પ્રમાણે આશ્વાસન આપીને દશરથે કૈકેયીની વિદાય કરી તથા વિચારવા લાગ્યા કે ભરતથી પણ વધારે રામને ચાહનારી કૈકેયી આ શું માંગી બેઠી, કે ભરતથી વધારે રામને ચાહે છે કૈકેયી, પણ આ શું માંગી બેઠી. શું તે સમજતી નથી કે ભરતનું રાજ્યાભિષેક રામ લક્ષ્મણના વનવાસથી જ શક્ય છે? તો એ ખબર નથી કે જો રામ અને લક્ષ્મણ વનવાસ જાય તો ભરતનો રાજ્યાભિષેક થાય, કારણ કે મોટા પુત્ર જ્યાં સુધી હોય તો એમનો જ રાજ્યાભિષેક કરવામાં આવે, નાનાનું નહીં. તો મોટા પુત્રનો અભાવ હોય, એ સમયે ના ઉપસ્થિત હોય તો નાના પુત્રનો રાજ્યાભિષેક થઈ શકે છે. રામને તો તેણે ભરતથી પણ વધારે ચાહ્યો છે. ભરત તો તેણે માત્ર જન્મ જ આપ્યો છે, પરંતુ રામને સ્વયં પાળીને મોટો કર્યો છે, ઉછેર્યો છે. એવા પ્રિય પુત્ર રામને શું તે પોતાનાથી દૂર જતા જોઈ શકશે? અથવા વૈરાગી ભરતને વનગમનથી રોકવાની ચિંતામાં વ્યાકુળ તે આ બધું વિચારી જ નથી શકતી. રામનું વૈરાગ્યના કારણે આ બધું કંઈ વિચારી શકતી નથી કૈકેયી. હું રામને ગ્રહ ત્યાગની આજ્ઞા પણ નથી આપી શકતો અને વચન ભંગ પણ નથી કરી શકતો. ભલે જે પણ થાય, હવે રામ પોતે જ આ સમસ્યાનું સમાધાન કરશે, કે ભાઈ જે કરવું હશે હવે રામ કરશે. આમ વિચારીને તેમણે રામ લક્ષ્મણને બોલાવ્યા અને કહ્યું કે સમસ્ત કલામાં નિપુણ રાણી કૈકેયીની વીરતાથી પ્રસન્ન થઈને એકવાર મેં તેમને વચન આપેલું કે જેને તેણે કેટલાક સમય માટે અમાનત રૂપે રાખેલું, હવે તે પોતાના પુત્ર માટે રાજ્ય માંગે છે. જો તેને રાજ્ય નથી આપતો તો ભરત મુનિ દીક્ષા લે છે અને કૈકેયી પણ પુત્ર શોકમાં જીવન પૂરું કરી લેશે. વચન ભંગ થવાથી મારી બદનામી થશે. બીજી બાજુ આ કાર્ય એ પરંપરાથી પણ વિરુદ્ધ છે કે મોટા પુત્રને મૂકીને નાના પુત્રને રાજ્ય આપવું. વળી ભરતને રાજ્ય રૂપે આખી પૃથ્વી આપવું તો પરમ તેજસ્વી એવા તમે બંને ભાઈઓ ક્યાં જશો, એ મારી સમજણમાં નથી આવતું. તમે નિપુણ છો, બુદ્ધિમાન છો, તેથી આ દુઃખદ સ્થિતિથી બચવાનો ઉપાય તમે જ મને બતાવો. અને આખી જે ઘટના હતી એ રામને કહી દીધી, રામ અને લક્ષ્મણને. મેં કહ્યું કે ભાઈ તમે જ કહો કે હવે હું શું કરું. આ સાંભળીને વિનયપૂર્વક રામ બોલ્યા, આપ આપના વચનનું પાલન કરો. આપના વચનની રક્ષા માટે મને વનમાં પણ
સ્વર્ગનો જ આનંદ મળશે. ભાઈ તમારા વચન માટે હું વનમાં જઈશ છતાંય મને સ્વર્ગનો જ આનંદ મળશે. જ્યાં વચન ભંગ રૂપી અપકીર્તિ દ્વારા પ્રાપ્ત રાજ્ય અત્યંત દુઃખમય નીવડશે. અને જો તમે વચન ભંગ કરશો અને મને રાજ્ય આપશો તો એ તો આ ખોટું કાર્ય થશે જગતમાં. તો એ તો મારા માટે દુઃખમય જ બનશે. સાચો પુત્ર તે જ છે કે જે પિતાની પવિત્ર કરે અર્થાત શોક દુઃખથી બચાવે. તેથી હું આપને વચન ભંગ રૂપી શોકથી અવશ્ય દૂર કરીશ. પિતા પુત્ર વચ્ચે આ વાત થઈ રહી હતી કે દીક્ષા લેવા માટે તૈયાર ભરત કોઈને કશું કહ્યા વિના મહેલની બહાર જવા માંડ્યા. અને અહીંયા ભરત તો વૈરાગ્ય આવી ગયું હતું એટલે કોઈને કંઈ કહ્યા વગર એ તો દીક્ષા માટે નીકળી ગયા. આ જોઈને ભરતની રાણીઓ વિલાપ કરવા લાગી અને આ જોઈને ભરતની જે રાણીઓ હતી, જે પત્નીઓ હતી, એ વિલાપ કરવા માંડી. રોકકળ સાંભળીને રાજા દશરથે પ્રેમથી ભરતને રોક્યા, તેને ગળે લગાવી તથા કહ્યું કે અત્યારે તારી તપોવનમાં જવાની ઉંમર નથી. તું તો સુખેથી રાજ્ય કર. તપોવન તો હું જઈશ. તું અત્યારે સંસાર સુખ ભોગવ, ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે. અત્યારે તું ગ્રહ અવસ્થામાં જ રહીને ધર્મ કર. આવું દશરથ એને એના પિતાને સમજાવે. આ સાંભળીને ભરતે આદરપૂર્વક કહ્યું કે પિતાજી, મૃત્યુ, બાળક, યુવાન કોઈની પણ રાહ જોતું નથી. તેથી હું તો અત્યારે જ નિર્ગ્રંથ રૂપ ધારણ કરીશ. બીજી વાત, સંસાર સુખ ભોગવવાની કરી તો જ્યારે સંસારમાં સુખ છે જ નહીં તો સંસારનું નામ જ દુઃખ છે. હા, ક્યારેક તે ઓછા દુઃખને જ સુખ જેવા લાગે છે. તો વાસ્તવિકતામાં થાય છે શું કે દુઃખ થોડા ઓછા થઈ જાય છે અને એને આપણે સુખ માનીએ છીએ. જ્યાં સુધી ગૃહસ્થ આશ્રમમાં રહીને મુક્તિના પ્રયત્નની વાત છે તો પિતાશ્રી, જો મુક્તિ સુખની પ્રાપ્તિ ઘરમાં રહીને થઈ શકે તો આપ શ્રી પણ સ્વયં આ રાજ્યનો ત્યાગ કેમ કરી રહ્યા છો? જ્યારે આપ ત્યાગી રહ્યા છો તો મને કેમ રોકો છો? પિતાજી, જે પુત્રને દુઃખથી બચાવે અને તપની અનુમોદના કરે તે જ પિતાનું પિતાપણું છે. માટે આપ શ્રી આ સંસારના દુઃખથી મને બચાવો અને મારા તપની અનુમોદના કરો. ભરતનો આવો તાર્કિક જવાબ સાંભળીને પિતા દશરથ ગદગદ થઈ ગયા અને બોલ્યા કે હે ઉત્તમ ભવ્ય છે, તું ચોક્કસ શીઘ્રાતિ શીઘ્ર મોક્ષ પામીશ. તું વિવેકી પુરુષમાં પણ શ્રેષ્ઠ છે. તે ક્યારેય મારી વાત ટાળી નથી. તો હવે મારી આજ્ઞાનું પાલન કેમ નથી કરતો? પોતાની માતાને કેમ દુઃખરૂપી સમુદ્રમાં ડૂબાડે છે? પુત્રનું પુત્રપણું એ છે કે માતા પિતાને દુઃખી ન કરે. તેથી તમે અત્યારે થોડો સમય રાજ્ય કરો, પછી તમારી જેમ ઈચ્છા બને તેમ કરો. આવું એને દશરથ ભરતને સમજાવે. ભરત પિતાજીની પાસે કંઈ કહે એ પહેલા જ રામે ભરતને મધુર સ્વરમાં કહ્યું કે પિતાજી, જે કાંઈ કહ્યું તે યોગ્ય જ છે. અત્યારે તમારી અવસ્થા તપને યોગ્ય છે જ નહીં. તમારા સમાન ભાગ્યશાળી પુત્રની હયાતીમાં પિતાના વચન ભંગ થાય અને માતા પ્રાણ ત્યજે એ યોગ્ય નથી. પિતાના વચનની રક્ષા માટે આપણે શરીર પણ છોડી શકીએ છીએ. તો પછી રાજ્યની તો વાત જ ક્યાં? પિતાના વચનની રક્ષા માટે તમારે રાજ્ય કરવાનું છે અને મારે રાજ્ય છોડવાનું છે. હું આ નગર છોડીને જઈ રહ્યો છું તથા કોઈ નદીના કિનારે અથવા પર્વત કે વનમાં ક્યાંય પણ વેશ બદલીને રહીશ. તેથી કોઈ મને ઓળખી નહીં શકે. હવે તમે શાંતિપૂર્વક રાજ્ય કરો. આ પ્રમાણે ભરતને મનાવીને સ્વયં લક્ષ્મણની સાથે તેઓ માતાની આજ્ઞા લેવા ચાલી નીકળ્યા. અને લક્ષ્મણ બંને જણા એ માતાની આજ્ઞા લેવા માટે નીકળી ગયા કે ભાઈ અમે હવે વન જંગલમાં જઈએ છીએ. રામના મુખેથી દેશાંતર જવાની વાત સાંભળીને કૌશલ્ય બેહોશ થઈ ગઈ. તો ભાઈ રામની આવી દેશાંતરની વાત સાંભળી તો એની માતા બેહોશ થઈ ગઈ. કેટલાક સમય પછી હોશમાં આવતા તે બોલી, બેટા, પુલિન સ્ત્રીઓને 3 જ આધાર છે, પિતા, પતિ અને પુત્ર. અત્યારે મારે પિતા નથી, પતિ દીક્ષા લઈ રહ્યા છે અને જો તમે પણ મને છોડીને ચાલી જશો તો હું કેવી રીતે જીવીશ? તો જેવી કૈકેયીની સ્થિતિ છે એવી અહીંયા કૌશલ્યાની સ્થિતિ થઈ ગઈ. રામ બોલ્યા, માં, હું તમને છોડી જઈ નથી રહ્યો. હું તો હંમેશા આપની સાથે જ રહીશ. પરંતુ અત્યારે આપને સાથે લઈને જવું શક્ય નથી, કેમ કે અત્યંત ઊંચી નીચી કઠોર જમીન, પહાડ તથા જંગલમાં આપ ચાલી નહીં શકો. તમે એવા જંગલમાં ચાલી શકશો નહીં. પછીથી હું દક્ષિણ દિશામાં જઈને આપણે રહેવા યોગ્ય સ્થળ બનાવીને આપને લેવા આવીશ અને વાહન દ્વારા લઈ જઈશ. આ પ્રમાણે માતાને મનાવીને અન્ય માતાઓથી વિદાય લીધા પછી તેઓ સીતાના મહેલમાં ગયા. બધા માતાઓની જોડે આજ્ઞા લીધી અને પછી સીતાના મહેલમાં ગયા. રામ દ્વારા ઘણું સમજાવવા છતાં અડગ નિર્ણયવાળી સીતા ન માની.
બસ તેનો એક જ જવાબ હતો, જ્યાં આપ રહેશો ત્યાં હું પણ રહીશ. સીતા તો શું કહે છે કે જ્યાં આપ રહેશો ત્યાં હું રહીશ. સીતા સહિત રામ અને લક્ષ્મણનું વન તરફ પ્રસ્થાન જોઈને માતા પિતાના દુઃખોનો પાર ન હતો, પરંતુ આશ્વાસન આપવામાં નિપુણ રામ લક્ષ્મણે તેમને શાંત કર્યા અને તેઓ રાજમહેલથી બહાર નીકળી ગયા અને સીતા સહિત રામ લક્ષ્મણ બંને વન જંગલમાં જાય છે. રામને નગરથી બહાર જતા જોઈને અયોધ્યાવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને સમજ્યા વિના જ તેમની પાછળ પાછળ ચાલવા માંડ્યા. તેઓ રામની પાછળ પાછળ ચાલી જ રહ્યા હતા. જેમ જેમ તેમની ગતિ તીવ્ર થતી જતી તેમ તેમ તેમના વિચારવાની ગતિ પણ તીવ્ર થતી જતી. એમને યાદ આવ્યું કે થોડા સમય પહેલા તો તેઓ રામના રાજ્યાભિષેકની તૈયારી કરી રહ્યા હતા. રામના મસ્તક પર મુગટ જેવા તેમની આંખો તરસતી હતી, પરંતુ ભરતને રાજ્ય સોંપીને તેમણે સ્વયં વનવાસ પસંદ કર્યો. સિંહાસન પર બેસવાની વાત તો દૂર, ભાઈને સુખ જોવાની ઈચ્છાથી તેઓ અયોધ્યાની સીમાથી પણ ઘણા દૂર જઈ રહ્યા છે. પણ અમે તો રામની સાથે જ જઈશું, આ પ્રમાણે તેઓ એટલે કે જે પ્રજાજનો છે એ વિચારી રહ્યા. એટલામાં જ રામનો અવાજ સાંભળીને તેમની તંદ્રા ભંગ થઈ ગઈ. તેમના પ્રિય રામ તેઓને અયોધ્યા પાછા ફરવાનું કહી રહ્યા હતા, પરંતુ પ્રજા તેમનો સાથ છોડીને તૈયાર જ ન હતી. પ્રજા તો એમ કહેતી હતી અમે તો તમારી સાથે જ જઈશું. તેથી રામે રાત્રે સુવાનું બહાનું કર્યું. બધા સૂઈ ગયા પછી તેઓ તેમને છોડીને સીતા લક્ષ્મણ સાથે આગળ વધી ગયા. હવે રાત્રે સુવાનું બહાનું કર્યું, કહ્યું કે ભાઈ અહીંયા અમે સૂઈએ છીએ. એ બધા પણ સૂઈ ગયા અને આ લોકો રાત્રે ત્યાંથી નીકળી ગયા. સવારે સીતા રામ અને લક્ષ્મણ ન જોતા બધા દોડાદોડી કરવા લાગ્યા અને તેમની સાથે થઈ ગયા. તેઓ બધા સીતાનો આભાર માનવા લાગ્યા કે આપને લીધે જ અમે રામ લક્ષ્મણને ફરીથી મળી શકે. હા, અને તેમની સાથે થઈ ગયા. આપના લીધે રામ લક્ષ્મણને ફરીથી મળી શકે. આપ ધીમે ધીમે ચાલતા તો શું અમે આપનો સાથ મેળવી શકાત? જે સીતા હતી એ ધીરે ધીરે ચાલતી હતી એટલે આ બધા મળી ગયા પાછા. તમારો અવાજ બહુ ક્લિયર નથી આવતો. હેલો. હા. થોડે દૂર નદીનો ઉગ્ર વેગ હતો. નદી પાર કરવામાં કુશળ રામ તો સીતાનો હાથ પકડીને લક્ષ્મણ સહિત નદી પાર કરી ગયા. પણ પ્રજાજન આ તીવ્ર વેગને પાર ન કરી શકે. આ લોકો તો તીવ્ર વેગને એટલે કે ઉછાળો આવતી હતી નદીમાં એને તો પાર કરી ગયા, પણ પ્રજાજનો પાર કરી શક્યા નહીં. તેથી લાચારીથી તેમને ત્યાં સુધી જતા જોઈ રહ્યા જ્યાં સુધી આંખોથી દેખાઈ શકાતું હતું. થોડુંક રામના ગયા પછી આવો, જરાક નજીક આવો માઈક ઓલું. હેલો. હા. હા. રામના ગયા પછી તે લોકોમાંથી ઘણાએ મુનિવ્રત ધારણ કર્યા, કેટલાક સ્થાપક વ્રત ધારણ કર્યા અને અયોધ્યા પાછા ફર્યા. પાછા ફરેલા વ્યક્તિઓ પાસેની રામના સમાચાર સાંભળીને કૌશલ્ય અને સુમિત્રાએ રાજા દશરથને રામને પાછા બોલાવવાનું ઘણું કહ્યું. રાજા દશરથ તો વિરક્ત થઈ ગયા હતા. તેથી તેમણે રાણીઓને કહ્યું કે આ વિકારરૂપ જગત મારે આધીન નથી. જો બધું જ કામ મારી ઈચ્છા અનુસાર થાય તો હું વિચારું છું કે સમસ્ત પ્રાણી હંમેશા સુખી રહે. કોઈને જન્મ જરા આદિ રોગ સતાવે નહીં, પરંતુ કર્મોની તો જુદી જુદી સ્થિતિઓ બનતી રહે. જે પ્રમાણે પ્રાણી તેનું ફળ ભોગવે છે, તેથી વિવેકી મનુષ્યને તેનો શોક ન કરવો જોઈએ. રાજ્ય તો મેં છોડી જ દીધું છે અને સંસારથી પણ ભયભીત હવે હું મુનિવ્રત ધારણ કરીશ. આમ કહીને ભરતનો વિધિપૂર્વક રાજ્યાભિષેક કરીને રામના જવાથી દુઃખી હૃદયવાળી રાણીઓના મનમાં શાંત કરીને દશરથે સર્વભૂતહિત મુનિની પાસે જઈને મુનિવ્રત અંગીકાર કર્યા અને રાજા દશરથ જે એમના નગરમાં મુનિરાજ આવ્યા એમની પાસે જઈને મુનિવ્રત ધારણ કરે. મુનિરાજ દશરથ એકલ વિહારી કરતા કરતા હંમેશા ધ્યાન અને અધ્યયનમાં મગ્ન રહેતા હતા. આ પ્રમાણે વિષમ પરીક્ષાઓને સહન કરતા કરતા તથા દુર્ધર તપ કરતા કરતા તેમનો સમય વ્યતીત થવા લાગ્યો. કેટલાક સમય પછી તેઓ પોતે આ શરીરનો ત્યાગ કરીને 13મા સ્વર્ગમાં ગયા અને પછી દશરથ નું તપ કરતા રહ્યા અને 13મા સ્વર્ગમાં પહોંચી ગયા. આ પ્રમાણે અહીંયા રાજા દશરથની ચર્ચા થઈ. હવે 9મો દિવસ પ્રારંભ કરીએ. અખૂટ વૈભવ એટલે કે ઝાલો જલાલીની વચ્ચે જેણે આંખો ખોલી, હંમેશા જેણે પુષ્પો જ જોયા, દુઃખ શું છે?
એ જેને ખબર ન હતી, બાળપણથી જ અપાર સ્નેહ વચ્ચે ઉછરેલી તે સીતા હવે વનમાં કેવી રીતે રહેશે? રામ આ કેવી રીતે નિર્ણય લઈ લીધો એ વિચારીને કૈકેયીએ ખૂબ જ ચિંતાતુર થઈ ગઈ. તે વિચારી રહી હતી કે મેં ભરતને દીક્ષા લેતા અવશ્ય રોક્યો હતો, પરંતુ રામ લક્ષ્મણ સીતાનો વનવાસ તો ક્યારેય ઈચ્છતો ન હતો. પુત્રના સ્નેહવશ તેના માટે માંગેલું રાજ્યનું પરિણામ રામ લક્ષ્મણનો વનવાસ થશે, એની તો મેં કલ્પના પણ કરી ન હતી. પતિની સાથે સાથે પુત્રના વનગમનના વિચારથી જ જ્યારે હું ધ્રુજી ઉઠી હતી, તો આજે પતિની દીક્ષા અને પુત્રના ગ્રહ ત્યાગની થવાવાળા બંને અપરાજિતા અને સુમિત્રાના દુઃખોની તો કલ્પના જ કરી શકાતી નથી. કારણ કે અપરાજિત એટલે કૌશલ્યા અને સુમિત્રા એટલે લક્ષ્મણની માતા, એટલે બંનેની તો કોઈ કલ્પના જ નથી કરી શકાતી કે એમને કેટલું દુઃખ હશે. આવું અહીંયા કઈ કઈ વિચારે છે. ના ના, એ શક્ય નથી કે હું ભરતની સાથે સુખીથી રહું અને તેઓ વિલાસ કરે. એવું સુખ મને નથી જોઈતું. હું એટલી પણ સ્વાર્થી નથી કે પોતાના પુત્ર ભરતને માટે બે મોટા પુત્રો તથા અત્યંત કોમળ સીતાને જંગલ જંગલ ભટકાવી દઉં. ભલે ભરત દીક્ષા લે તો લઈ લે, પણ અરે રામ લક્ષ્મણને તો પાછા વાળવા જ પડશે. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને કૈકેયીએ તરત જ ભરતની પાસે ગઈ તથા બોલી, રામ લક્ષ્મણ અને સીતા વિનાનું આ રાજ્ય, આ મહેલ સૂનો લાગે છે. તમે જલ્દીથી જાઓ અને તેમને આગળ વધતા રોકો. હું પણ તમારી પાછળ પાછળ સેના લઈને આવું છું. આપણે ત્રણેયને ફરીથી પાછા અયોધ્યા લઈ આવીશું. તેઓ મારી વાત માનશે. એમને કહ્યું કે ભાઈ ચાલો હવે આપણે પાછા લઈ આવીએ રામ લક્ષ્મણ અને સીતા. ઝડપી દોડનારા ઘોડા દ્વારા જંગલ તેમજ નૌકા દ્વારા નદીને પાર કરીને ભરત 6 દિવસમાં જ રામ પાસે પહોંચી ગયા. ભરત 6 દિવસની અંદર રામ પાસે પહોંચી ગયા. પાછળ પાછળ કૈકેયી પણ રથમાં બેસીને સીના સહિત ત્યાં પહોંચી ગઈ. કૈકેયી પણ ત્યાં પહોંચી. બંને મળીને રામને ઘણું સમજાવ્યું. અયોધ્યા પાછા ફરવા માટે ઘણા તર્ક આપ્યા. બંને માતાઓના દુઃખનું વર્ણન કર્યું, જેને રામ શાંતિથી સાંભળતા રહ્યા. આ બધું જોઈને કૈકેયીએ છેવટે કહ્યું કે મારા જે વચનની પૂર્તિ માટે તમે વનમાં જઈ રહ્યા છો, તેને જ હું પાછું લઉં છું. તેથી હવે તમે નિસંકોચ અયોધ્યા ચાલો. આ સાંભળીને રામ વિનયપૂર્વક બોલ્યા, હે માતા, જો હું આપની સાથે અયોધ્યા આવું તો દીક્ષા માટે જતા પિતાજીને આપેલા વચનનો ભંગ થાય, તેમની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, જેનાથી આપણી ઉજ્જવલ કુલ પરંપરા બદનામ થશે. તેમ છતાં પણ જો આપ મને આજ્ઞા આપો તો મને સહર્ષ સ્વીકારશે. રામનો આ તર્ક સાંભળીને કૈકેયી નિરુત્તર થઈ ગઈ. તો યોગ્ય છે, કેમ કે પિતાના કુળની બદનામી કઈ પત્ની ચાહે? મારા પતિના કુળમાં બદનામી થશે એવું પત્ની કેવી રીતે ઈચ્છે? માતાની મૌન મંજૂરી મેળવીને રામે ત્યાં જ બધાની હાજરીમાં ભરતનો ફરીથી રાજ્યાભિષેક કર્યો અને તેમને વિદાય કર્યો. ત્યાં ફરીથી રાજ્યાભિષેક કર્યો અને એમનો વિદાય કર્યો. અયોધ્યા પાછા ફરીને શત્રુઓથી સહિત રહિત રાજ્યને ભરત સુખેથી ચલાવી રહ્યા હતા. પરંતુ તેમનું મન એ બધા કાર્યોમાં લાગતું ન હતું. તેઓ જડથી ભિન્ન કમળની જેમ જ રાજ્ય કાર્ય કરતા હતા. ઘણી રાણીઓ હોવા છતાં પણ તેમના પર આસક્ત થયા વિના તેઓ પોતાનો સમય અધ્યાત્મ આગમાદી ગ્રંથોના અધ્યયન કરવામાં જ પસાર કરી રહ્યા હતા. અનેક શાસ્ત્રોના જ્ઞાતા, ધર્મના જાણકાર, વિનયવાન, શ્રદ્ધાવાન ભરતજી સાધુઓને યથાયોગ્ય દાન આપતા હતા. તેમના પ્રવચન સાંભળતા હતા. આ પ્રમાણે ધર્મમય જીવન વ્યતીત કરી રહેલા નિરંતર નિર્ગન થવાની ભાવનાને ભાવતા તેઓએ આચાર્ય દ્યુતિ સમક્ષ પ્રતિજ્ઞા કરી કે રામના દર્શન થતા જ મુનિવ્રત ધારણ કરે છે. તો ભાઈ આચાર્ય દ્યુતિ નામના કોઈ વિરાજ છે, આચાર્ય એમની સામે પ્રતિજ્ઞા કરી કે હવે હું જ્યારે પણ રામના દર્શન કરીશ ત્યારે હું મુનિવ્રત ધારણ કરી લઈશ. આવું ભરતે આ સમયે નક્કી કરી નાખ્યું છે. આચાર્ય દ્યુતિની સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે. ભરતને વિદાય કર્યા પછી રામ, લક્ષ્મણ, સીતા ફરતા ફરતા એક તાપસીના આશ્રમમાં પહોંચ્યા. તાપસી એટલે જે તપસ્યા કરતો હોય એવો વ્યક્તિ ના આશ્રમમાં પહોંચ્યા, જ્યાં તાપસીઓએ તેમનું યોગ્ય સન્માન કરીને પડાવીનું ભોજન કરાયું અને તથા તેમને રોકાઈ રાખવા માટે આગ્રહ કે તમે અહીંયા રોકાવી જાઓ. પરંતુ જ્યારે અમે આગળ જવા માટેનો પોતાનો દ્રઢ નિશ્ચય ફરી જણાવ્યો, ત્યારે તેમણે રામને સાવધાન કરતા કહ્યું કે આગળ 3 માઇલના અંતરે ગાઢ જંગલ છે. તેથી આ કોમળ સીતાની સાથે આપ ત્યાં ન જાઓ, પરંતુ નાના નાના સંકટોથી જરા પણ ન ડરવાવાળા તે રામ વનમાં
આગળ વધતા ગયા અને સીતાને આ ભયાનક વન રામની સાથે બાગ બગીચા જેવું લાગ્યું. સીતાને તો શું છે કે ભાઈ મારી સાથે રામ છે, તો એ ભયાનક જે જંગલ હતું એ પણ બગીચા જેવું લાગવા માંડ્યું. આ પ્રમાણે આગળ વધતા વધતા 4.5 મહિના પછી ચિત્રકૂટ થઈને તેઓ અવંતી દેશ પહોંચ્યા અને 4.5 મહિના પછી ચિત્રકૂટ થઈને એ લોકો અવંતી દેશમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું, કેમ કે તે નગર ફળ પુષ્પોથી સુશોભિત હોવા છતાં માણસો વિનાનું હતું. એ જે અવંતી દેશ હતો ત્યાં ફળ પુષ્પો તો હતા પણ કોઈ પણ માણસ હતું નહીં. તેઓ આ બાબત વિચાર જ કરી રહ્યા હતા કે તેમને એક ગરીબ મનુષ્ય આવતો દેખાયો. રામ દ્વારા નગર માણસો વિનાનું કેમ છે એ કારણ પૂછતા તેમણે બતાવ્યું કે દશાંગપુર નામના નગરમાં જન્મથી બળવાન દુરાચારી રાજા વજ્રકણ રાજ્ય કરતો હતો. એક દિવસ જ્યારે તેઓ જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે ત્યાં મુનિરાજને જોઈને તેનું મન થોડું શાંત થયું અને તેણે ત્યાં મુનિરાજ સમક્ષ પ્રતિજ્ઞા કરી કે હું જિનેન્દ્રદેવ જીનવાણી તથા જીન ગુરુ સિવાય અન્ય કોઈને પણ નમસ્કાર નહીં કરું. સાથે સાથે તેમણે શ્રાવકના વ્રત લીધા. તે યોગ્ય છે, કેમ કે નિર્ગ્રંથ દિગંબર મુનિરાજની સમક્ષ જ્યારે જન્મજાત ભેદભાવ રાખનારા માંસાહારી પશુ પણ પોતાની ક્રૂરતા છોડી દે છે, તો મનુષ્યનું તો કહેવું જ શું. રાજા મહેલમાં પાછા ફરીને વજ્રકણની ચિંતા થઈ કે હું તો ઉજ્જૈનીના રાજા સિંહોદરનો સેવક છું. તો એ રાજા વજ્રકણને ચિંતા થઈ કે હું તો ઉજ્જૈનીના જે રાજા સિંહોદર છે એમનો સેવક છું, તેમને તો નમસ્કાર કરવા જરૂરી છે. જો તેમને હું નમસ્કાર નહીં કરું તો તેઓ મને સજા કરશે. નમસ્કાર કરીને હું મારી પ્રતિજ્ઞા તોડવા નથી માંગતો. ભાઈ હું એમને નમસ્કાર કરીશ તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે, કારણ કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે સાચા દેવતા ગુરુની સિવાય હું કોઈની સાથે પણ કોઈને પણ નમસ્કાર કરીશ નહીં. હવે મારે શું કરવું જોઈએ? આ પ્રમાણે ઘણું વિચાર્યા પછી તેમણે એક વીંટીમાં મુનિ સુરતનાથની પ્રતિમા બતાવીને તેમને જમણા હાથમાં પહેરી લીધી અને જ્યારે જ્યારે સિંહોદરને નમસ્કાર કરતા ત્યારે ત્યારે તે વીંટીને આગળ રાખતા. એક દિવસ આ વાત રહસ્ય રાજા સિંહોદરને કોઈકે કહી દીધું ત્યારે તેમણે ગુસ્સે થઈને રાજા વજ્રકણને મારવાનો વિચાર બનાવ્યો. તેથી તેમણે રાજા વજ્રકણને મળવાના બહાને બોલાવ્યો. સિંહોદરની કુટિલતાથી અજાણ વજ્રકણ જ્યારે રાજાને મળવા જઈ રહ્યા હતા ત્યારે વિદ્યુદંગ નામના એક વ્યક્તિએ રાજા વજ્રકણને સાવધાન કરતા કહ્યું કે હે રાજન, જો આપ શરીર અને ભૂખથી ઉદાસીન થઈ ગયા હોય તો જ રાજા સિંહોદરને મળવા જાઓ, નહીતર નહીં, કેમ કે રાજા સિંહોદર તમને નમસ્કાર ન કરવાના અપરાધને લીધે તમારો વધ કરવા માટે જ તમને બોલાવી રહ્યા છે. સિંહોદરમાં ખૂબ જ વિશ્વાસ ધરાવનાર વજ્રગણ વિચારે છે કે કોઈ દુશ્મને મારામાં અને સિંહોદરમાં લડાઈ કરાવવા માટે આ ષડયંત્ર રચ્યું છે. તેથી તેના વાતની ચકાસણી કરવા માટે રાજા વજ્રકણ તે વ્યક્તિને પૂછ્યું કે તમને આ ગુપ્ત વાત કેવી રીતે ખબર પડી? જો તમે રાજા સિંહોદરના સેવક હો તો મને આ રહસ્ય કેમ બતાવવા માંગો છો? મેં તો તમારી ઉપર કોઈ ઉપકાર કર્યો નથી, વળી હું તમને જાણતો પણ નથી. હવે એને એમ થયું કે શું ખબર સિંહોદરને મારામાં કોઈ દુષ્ટતા ફેલાવવા માંગતો હોય, દુશ્મની પેદા કરવા માંગતો હોય, એટલે એક શંકા નાખી દીધી હોય. ત્યારે તે વ્યક્તિએ પોતાની કથા કહેતા કહ્યું. હવે એ વ્યક્તિ એની કથા કહે છે કે હું તમને કેમ કહી રહ્યો છું. હું ઉજ્જૈનીની એક વેશ્યા પર આસક્ત હતો. એક દિવસ તે રાણીના કુંડળ જોઈને તેના પર મોહિત થઈ ગઈ અને તેને પહેરવાની ઈચ્છા તેણે મારી સામે કરી અને એક રાણીના કુંડળ જોયા અને એને વિચાર્યું કે હું આ કુંડળને પોતાની પ્રિયતમાની ઈચ્છા પૂર્તિ માટે મેં તો કુંડળોની ચોરી કરવાના ઈરાદાથી રાજમહેલમાં રાણીના શયનકક્ષમાં ગયો. તે વખતે રાજા રાણી જાગતા હતા તથા એકબીજા સાથે વાતો કરતા હતા. રાણી વારંવાર રાજાને તેમની ચિંતાનું કારણ પૂછતી હતી. વધારે પડતો આગ્રહ કરવાથી રાજાએ કહ્યું કે જ્યાં સુધી હું રાજા વજ્રકણને હું મારું નહીં ત્યાં સુધી મને શાંતિ નહીં મળે, ઊંઘ નહીં આવે. કેમ કે જેવી રીતે જે દેવા ઋણની ચિંતાથી વ્યાકુળ હોય છે, કોઈની પત્ની ખોટા પુરુષના ચક્કરમાં ફસાઈ ગઈ હોય, જે સંસારના દુઃખોથી ભયભીત હોય તથા જે શત્રુને જીતી શક્યો હોય એવા મનુષ્યની ઊંઘ ઉડી જાય છે, તેવી રીતે જે અપમાનથી બળી રહ્યો છે એની ઊંઘ પણ ઉડી જાય છે. જે રીતે કોઈને અપમાન થયું હોય તેની ઊંઘ પણ ઉડી જાય. તેથી જ્યાં સુધી મને નમસ્કાર નહીં કરવા વાળા
તે રાજા વજ્રકર્ણને ન મારું ત્યાં સુધી આ જીવનનો શો ફાયદો? આ પ્રમાણે ઘટના બતાવીને તે વ્યક્તિએ રાજા વજ્રકર્ણને કહ્યું કે જુઓ, સામે રાજા સિંહોદરની સેના પણ આવી રહી છે. જો આપને મારવાનો વિચાર ન હોય તો સેનાનું શું પ્રયોજન છે? જો તમને મારવાનું ન હોય તો સેનાનું શું પ્રયોજન છે? આપ હિંસાથી ક્રૂર કર્મ છોડીને શ્રાવકના વ્રત લઈ રહ્યા છો. એ જાણીને મને ખૂબ પ્રસન્નતા થઈ, તેથી મેં ચોરીનો વિચાર છોડીને આપને સાવધાન કરવા માટે આવી ગયો. તો એ તો કરવા છોડી ગયો છે, પણ ત્યાં આ બધી ચર્ચા સાંભળી અને વિચારી કે એને તો બધા ક્રૂર કર્મ છોડીને વ્રત ધારણ કર્યા છે, હું આવું કાર્ય કરી રહ્યો છું, એટલે આ પાછા મળી ગયા, એટલે આને આ વાત કહી છે. આનું કારણ મેં જણાવ્યું. સેનાએ ઝડપથી પોતાની તરફ આવતી જોઈને રાજા ભદ્રકર્ણને વિદ્યુન્નની વાત પર વિશ્વાસ બેઠો તથા તે વિદ્યુદંગની સાથે પોતાના મહેલમાં જઈને સંતાઈ ગયો. આ જોઈને સિંહોદરે ગુસ્સામાં આવીને વજ્રકર્ણ પર આક્રમણ કર્યું, પરંતુ તેની સેના વજ્રકર્ણના અભેદ્ય કિલ્લામાં પ્રવેશ ન શકી. તેથી ક્ષોભ પામીને પોતાની ખીજ દૂર કરવા માટે આખું ગામ બાળી દીધું. અને એને પોતાની મનમાં હતો ગુસ્સો કે હવે હું શું કરું, તો આખું ગામ એને બાળી નાખ્યું. તે આગમાં મારો પણ કેટલોક સામાન બળી ગયો. હવે જે રામને જે વ્યક્તિ વાત કહેતો હતો એની વાત છે, એનો પણ ઘણો સામાન બળી ગયો. હવે મારી પત્નીએ મને તે બળેલા ઘરમાંથી સામાન લાવવા માટે મોકલ્યો છે. તો એ વ્યક્તિ જે વૃદ્ધ ગરીબ વ્યક્તિ મળ્યું હતું રામને, એની વ્યક્તિની વાત છે. આ સાંભળીને તે દરિદ્ર મુસાફરની ગરીબી દૂર કરવા માટે રામે પોતાના રત્નજડિત સોનાનો હાર તેને આપી દીધો અને જેને વેચીને પોતાની ગરીબી દૂર થઈ. એ પછી રામ અને સીતાને ચંદ્રપ્રભ ભગવાનના ચૈત્યાલયમાં મૂકીને લક્ષ્મણ રાજા વજ્રકર્ણના કિલ્લાની નજીક ભોજનની વ્યવસ્થા માટે ગયા. અને અહીંયા રામ અને સીતાને ચંદ્રપ્રભ ભગવાનના ચિનાલયમાં છોડીને લક્ષ્મણ વજ્રકર્ણના કિલ્લાની પાસે ભોજનની વ્યવસ્થા માટે ગયા. અજાણ્યા હોવાથી રાજા વજ્રકર્ણના સિપાહીએ તેને અંદર પ્રવેશ કરવા ન દીધો. જ્યારે રાજા વજ્રકર્ણને એમ ખબર પડી કે કોઈ અજાણ્યો માણસ ભોજન માટે બહાર આવ્યો છે, પરંતુ દુશ્મનોનો જાસૂસ સમજીને સેવકોએ તેને અંદર આવવા નથી દીધું, ત્યારે તેમણે તે અજનબીને આદરપૂર્વક બોલાવી તથા સ્વાદિષ્ટ રસોઈ જમવા માટે કહ્યું. પરંતુ લક્ષ્મણે ભોજન ગ્રહણ ન કર્યું. તેમણે કહ્યું કે મારા ભાઈ ભાભી ચંદ્રપ્રભ ચૈત્યાલયમાં છે, તેમના વિના હું ભોજન નહીં લઉં. આ સાંભળીને વજ્રકર્ણે પોતાના સેવક સાથે ઘણું સારું ભોજન ચૈત્યાલયમાં મોકલી આપ્યું. લક્ષ્મણે જ્યારે રાજા વજ્રકર્ણ દ્વારા કરવામાં આવેલી આગતા સ્વાગતા સૂચનની રામ સીતાને આપી, તો તેમણે લક્ષ્મણને કહ્યું કે વજ્રકર્ણને મારું ઓળખ્યા વિના પણ ખૂબ જ સારી રીતે સન્માન કર્યું છે, જાણે જમાઈનું સન્માન કરતા હોય તેમ. તેથી અમારે પણ તેની મદદ કરવી જોઈએ. એણે અમને જાણતા નતા કે અમે દશરથના પુત્ર છીએ, છતાંય અમારું સ્વાગત કર્યું છે, એટલે આપણે એમની મદદ કરવી જોઈએ. લક્ષ્મણ, તમે મહાશક્તિશાળી છો, બધા કાર્યોમાં પ્રવીણ છો, કે તમે જ જાઓ અને જે પ્રમાણે યોગ્ય લાગે તેમ વજ્રકર્ણને સિંહોદરથી છોડાવો, કેમ કે સિંહોદર એટલો બળવાન છે કે ભરતથી પણ જીતી શકાયો નથી. ને પછી વજ્રકર્ણની તો કેવી રીતે વશમાં આવી શકે? ભાઈ જે ભરત હતો, ભાઈ જેને સોંપીને આવ્યા હતા અયોધ્યા, એને પણ નથી જીતી શક્યો. પછી આ વજ્રકર્ણનું તો શું કહી શકાય? રામની આજ્ઞા પ્રમાણે લક્ષ્મણ ભરતના દૂત બનીને સિંહોદર પાસે ગયા અને કહ્યું કે ઉત્તમ ગુણોના ધારણ કરવાવાળા રાજા ભરત આપને આજ્ઞા આપે છે કે રાજા વજ્રકર્ણ સાથે પ્રયોજન વિના વેર રાખવાનો શું ફાયદો છે? આ સાંભળીને સિંહોદર બોલ્યા કે તમે મારા તરફથી અયોધ્યાના રાજા ભરતને કહેજો કે અવિનયી સેવકોને વિનય શીખવવાને દરેક માલી પ્રયત્ન કરે છે, એમાં તમને ક્યાં વિરોધ દેખાય છે? આ વજ્રકર્ણ દુષ્ટ છે, અભિમાની છે તથા અવિવેકી છે. તેનો આદેશ ક્યાંય તો તેને મારવાનું છૂટશે અથવા તેના મૃત્યુથી, તેથી હું જ તેનો ઉપાય કરું. આ વિષયમાં તમે મૌન રહો, વચ્ચે ન પડો. સિંહોદરનો આવતો ઉદ્ધય ભરેલો જવાબ સાંભળીને લક્ષ્મણ ખૂબ જ ગુસ્સે થયા. તેમ છતાં તેમણે આક્રમણ ન કર્યું, પરંતુ પોતાની વીરતાના અભિમાનમાં ચૂક કોઈને પણ પોતાની આગળ ન ગણનારા સિંહોદરે સૈનિકોને આક્રમણનો હુકમ આપ્યો. તે સેનાઓને પરમ તેજસ્વી લક્ષ્મણે એકલા જ થોડી વારમાં હરાવી દીધા. આ જોઈને સિંહોદરે પોતાની સેના સહિત તેની પર તૂટી પડ્યા, પરંતુ લક્ષ્મણે પોતાની ચપળતા અને વીરતા દ્વારા સિંહોદરની સેનાને હરાવીને સિંહોદરને બાંધી લીધું. તેમણે રામની પાસે લઈ જવા લાગી. આ જોઈને સિંહોદરની પત્નીએ લક્ષ્મણને માફી માંગી અને છોડી મૂકવા કહ્યું. તેથી લક્ષ્મણે કહ્યું કે અમે તેને ચંદ્રપ્રભ ચિનાલયમાં જઈને છોડી દઈશું. ત્યારે લક્ષ્મણ સિંહોદરને લઈને રામની પાસે પહોંચ્યો ત્યારે રામે વજ્રકર્ણને બોલાવ્યો
તથા બંનેમાં મિત્રતા કરાય. ત્યારબાદ સિંહોદર અને વજ્રઘને રાજ્યની બધી સંપત્તિ અડધી અડધી વહેંચી આપી. આખા રાજ્યને અડધું અડધું બંને કરી નાખ્યું. રામ લક્ષ્મણના ઉપકારથી દબાયેલા વજ્રઘણે તે બંનેની ખૂબ પ્રશંસા કરી અને પોતાની 8 કન્યાઓની સગાઈ લક્ષ્મણ સાથે કરી. આ પ્રમાણે સિંહોદર સહિત અન્ય રાજાઓએ પણ પોતાની 300 કન્યાઓની સગાઈ લક્ષ્મણ સાથે કરાવી નાખી. એટલે 300 અહીંયા સગાઈ લક્ષ્મણ સાથે થઈ જાય. જ્યારે તેઓ બધા રાજા લગ્નનું મુહૂર્ત કાઢવા લાગ્યા ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મારા પોતાના બળથી રાજ્ય વસાવીશ અને ત્યારે મારી માતાઓને પણ બોલાવીશ. રામે પણ લક્ષ્મણની વાતને સંમતિ આપી અને કહ્યું કે અમારું કોઈ નક્કી રહેઠાણ નથી. સ્વર્ગ સમાન ભરતના રાજ્યમાં જે દેશ છે તેને છોડીને અમે મલયગીરી અથવા દક્ષિણ સમુદ્રની આજુબાજુ પોતાનું ઘર બનાવ્યું. ત્યારે અમારી માતાઓને લેવા અમારા બંનેમાંથી કોઈ એક તો અવશ્ય આવશે. ત્યારે આપની કન્યાઓને પણ લઈ જઈશું. પરંતુ બધા રાજા રામ અને લક્ષ્મણને ત્યાં જ રહેવાની પ્રાર્થના કરવા લાગ્યા. તેમને આગળ વધતા રોકવા લાગ્યા. તેથી સીતા અને લક્ષ્મણની સાથે રામ અડધી રાત્રે ચૂપચાપ જાગ્યા અને છોડીને આગળ વધી ગયા. તો જેમ પ્રજાજનો સાથે કર્યું હતું એવું જ અહીંયા કર્યું કે ભાઈ રાત્રે અડધી રાત્રે આ લોકો નીકળી ગયા. સવારે જ્યારે રાજા પ્રજા શૌચાલયમાં આવ્યા ત્યારે ત્યાં શ્રી રામને ન જોતા ખૂબ જ દુઃખ થઈ અને તેમને ફરીથી આવવાની રાહ જોવા લાગી. આ પ્રમાણે ફરતા ફરતા તેઓ કુંવર નામના ગામની પાસે આવેલા વનમાં પહોંચ્યા. જ્યાં પાણી લેવા માટે જ્યારે લક્ષ્મણ પાસેના સરોવરના નજીક પહોંચ્યા ત્યારે રાજકુમારનો વેશ પહેરીને આવેલી કલ્યાણમાલા નામની રાજકુમારી પર પડી. એમની નજર હતી એ કલ્યાણમાલા નામની રાજકુમારી પર પડી. તે લક્ષ્મણના રૂપ પર મોહિત થઈ ગયા. તેથી તેણે પોતાના એક સેવકને મોકલીને લક્ષ્મણને પોતાના પડાવ પર બોલાવ્યો. એ લક્ષ્મણને અહીંયા બોલાવો. લક્ષ્મણના કુળ ગોત્ર આદિ જાણવા માટે આતુર કલ્યાણમાલાએ જેવી વાત શરૂ કરી તો તરત જ તે બોલ્યા કે હું પહેલા મારા ભાઈ ભાભીને ખાવા પીવાની સામગ્રી આપી આવું. ત્યારબાદ તેમની આજ્ઞા લઈને આપની સાથે નિશ્ચિત થઈને વાતચીત કરીશ. હું તો પહેલા ભાઈ ભાભીને જમવાનું આપવા જઈશ અને પછી એમની આજ્ઞા હશે તો પછી હું તમારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરીશ. આ સાંભળીને કલ્યાણમાલાએ એક દૂતને મોકલીને રામ સીતાને પણ પોતાની પાસે બોલાવ્યા તથા એક ઝડપી પુરુષ મોકલીને રસોઈની બધી સામગ્રી મંગાવીને ભોજન તૈયાર કરાવ્યું. કલ્યાણમાલાએ શું કર્યું? હવે એને તો લક્ષ્મણ ગમી ગયો હતો એટલા માટે એને ભોજનની પણ વ્યવસ્થા કરી નાખી. કલ્યાણમાલાએ રાજા લક્ષ્મણ તથા સીતાને યોગ્ય સ્થાન આપીને તેમનું યોગ્ય સન્માન કર્યું. ભોજન કરાવ્યું. પોતાના બધા સેવકોને બહાર મોકલી દીધા તથા આજ્ઞા કરી કે અંદર કોઈને આવવા ન દે. જે કોઈ પણ અંદર આવશે તે મારા દ્વારા મારી નાખવામાં આવશે એવું કલ્યાણમાલાએ કહ્યું. બધા જતા રહ્યા પછી રામ લક્ષ્મણ અને સીતાની સમક્ષ કલ્યાણમાલાએ રાજકુમારનો વેશ છોડીને પોતાનું અસલી રૂપ ધારણ કર્યું. અત્યંત સુંદર કન્યાને જોઈને લક્ષ્મણ પણ તેના પર મોહિત થઈ ગયા અને એકી જ નજરે તેને જોતા જ રહ્યા. એ રાજાના વેશમાં હતી કલ્યાણમાલા. રામ દ્વારા છોકરાના વેશમાં રહેવાનું કારણ પૂછતા તેણે બતાવ્યું કે જ્યારે હું માતાના ગર્ભમાં હતી ત્યારે મારા પિતા બાલખિલ્યને મલેચ્છુના રાજાઓએ આક્રમણ કરીને બંદી બનાવી લીધા. મારા પિતા રાજા સિંહોદરના સેવક હતા. તે રાજા સિંહોદરે કહ્યું કે બાલખિલ્યની ગેરહાજરીમાં તેની રાણીથી જો પુત્ર થશે તો તે રાજ્યનો અધિકારી બનશે. પરંતુ જ્યારે પુત્રની જગ્યાએ હું પુત્રી થઈ ત્યારે રાજ્ય જતું રહેવાનું ડરથી મારી માતા તથા સુબુદ્ધિ નામના મંત્રીએ મળીને મને પુત્રના રૂપમાં જનતા સમક્ષ પ્રસ્તુત કરી અને ત્યારથી હું રાજકુમારના રૂપમાં ઉછેરવા લાગ્યો. મલેચ્છ રાજા અત્યંત શક્તિશાળી છે. તેની સાથે લડાઈમાં રાજા સિંહોદર અસમર્થ છે. તેથી તે પણ મારા પિતાને છોડવામાં મને મદદ કરી શકતા નથી. અત્યારે મારા પિતા ઘણા કષ્ટમાં છે. આ દેશમાં જે પણ ધન ધાન્ય થાય છે તે બધું કિલ્લાની રક્ષા કરવા વાળા મલિક રાજાને મોકલી આપવામાં આવે છે. આ પ્રમાણે કલ્યાણમાલાની વાત સાંભળીને તથા તેને અત્યંત દુઃખી જોઈને લક્ષ્મણે કહ્યું કે હે સુંદરી, તમે દુઃખી ન થાઓ તથા પુરુષ વેશમાં ધીરજથી રાજ્ય કરો અને થોડા દિવસ રાહ જુઓ. હવે તમારા પિતા જલ્દીથી છૂટશે. જેમ કે મલેચ્છુના રાજાને વશમાં કરવું સરળ છે. લક્ષ્મણની આ વાત સાંભળીને તે નિશ્ચિંત થઈ અને તેમની સાથે 3 દિવસ પ્રસન્નતાથી વિતાવ્યા.
કલ્યાણમાલા સુઈ જતા રાત્રે રામ લક્ષ્મણ તેમજ સીતા ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. કલ્યાણમાલા જ્યારે જાગી ત્યારે રામ વગરને ને જોતા ખૂબ દુઃખી થઈ, પણ મન કઠણ કરીને રાજકુમારનો વેશ ધારણ કરીને પોતાની નગરીમાં પાછા ફર્યા. રામ લક્ષ્મણ તથા સીતા નર્મદા નદીને પાર કરીને જ્યારે વિંધ્યાચલ પર્વતના ગાઢ જંગલમાં પહોંચ્યા ત્યારે ત્યાં તેમને મલેચ્છુના અધિપતિનો આમનો સામનો થઈ ગયો. લક્ષ્મણને થોડી જ વારમાં તેને હરાવી દીધો તથા તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓને છોડાવ્યા, જેમાં કલ્યાણમાલાના પિતા બાલખિલ્લે પણ હતા. ત્યારે બાલખિલ્લે પોતાના નગરમાં પહોંચ્યા ત્યારે નગરવાસીઓએ તેમનું ખૂબ જ સ્વાગત કર્યું. કલ્યાણમાળા પણ પોતાના અસલી રૂપમાં આવી ગઈ. તેને રાજકુમારીના રૂપમાં જોઈને પ્રજા આશ્ચર્યમાં ડૂબી ગઈ. આ પ્રમાણે દુઃખી જીવોના દુષ્ટોથી બચાવીને રામ તથા લક્ષ્મણ સીતા સહિત ગાઢ અંધકારમાં આગળ વધતા રહ્યા. આ પ્રમાણે ત્રણેય જણા જંગલમાં જાય છે અને આગળ વધતા જાય છે. આ પ્રમાણેની અત્યાર સુધી હવે ચર્ચા થઈ. હવે જે 10મો દિવસ એની ચર્ચા આપણે પછી ના તમારું શનિવારે. અહીંયાથી કટ થઈ ગયું. આમ મ્લેચ્છ છે ને ત્યાંથી તમારું સાવ કટ થઈ ગયું હતું. કટ મારું છે. એટલે અહીંયાથી નથી. એટલે એનીવે હવે નેક્સ્ટ ક્લાસ કરીને અહીંયાથી લઈ લઈશું મ્લેચ્છમાંથી. ઠીક છે, નહીં તો કરી નાખીએ ફરી વાંચી લઈએ. ઓકે. હા, મલેચ્છ રાજા અત્યંત શક્તિશાળી છે. તેની સાથે લડાઈમાં રાજા સિંહોદર અસમર્થ છે. તેથી તે પણ મારા પિતાને છોડાવવામાં મને મદદ કરી શકતા નથી. અત્યારે મારા પિતા ઘણા કષ્ટમાં છે. આ દેશમાં જે પણ ધન ધાન્ય છે તે બધું કિલ્લાની રક્ષા કરવા વાળા મલેચ્છ રાજાને મોકલી આપવામાં આવે છે. આવું બધું જે કલ્યાણમાલા નામની રાજકુમારી છે જે રાજાના વેશમાં હતી એ જણાવે છે કે આવું રાજાના વેશમાં કેમ છે. આ પ્રમાણે કલ્યાણમાલાની વાત સાંભળીને તથા તેને અત્યંત દુઃખી જોઈને લક્ષ્મણે કહ્યું કે હે સુંદરી, તમે દુઃખી ન થાવ. પુરુષ વેશમાં ધીરજથી રાજ્ય કરો અને થોડા દિવસ રાહ જુઓ. હવે તમારા પિતા જલ્દીથી છૂટી જશે, કેમ કે મલેચ્છુના રાજાને વશમાં કરવું સરળ છે. લક્ષ્મણની આ વાત સાંભળીને તે નિશ્ચિંત થઈ અને તથા તેમની સાથે 3 દિવસ પ્રસન્નતાથી ત્યાં એમના રાજ્યમાં રાજ્ય વિતાવ્યું. કલ્યાણમાલા સુઈ જતા રાત્રે રામ લક્ષ્મણ તેમજ સીતા ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. કલ્યાણમાલા જ્યારે જાગી ત્યારે રામ વગેરે ન જોતા ખૂબ દુઃખી થઈ, પણ મન કઠણ કરીને રાજકુમારનો વેશ ધારણ કરીને પોતાની નગરીમાં પાછી ફરી. રામ લક્ષ્મણ તથા સીતા નર્મદા નદીને પાર કરીને જ્યારે વિંધ્યાચલ પર્વતના ગાઢ જંગલમાં પહોંચ્યા ત્યારે ત્યાં તેમને મલેચ્છના અધિપતિનો આમનો સામનો થઈ ગયો કે જે પેલી રાજકુમારી હતી કલ્યાણમાલા, એના પિતાને જે લોકો બંધી બનાવી નાખ્યા, એ મલેચ્છનો ત્યાં સામનો થઈ ગયો. લક્ષ્મણે થોડી જ વારમાં તેને હરાવી દીધા. તો ભાઈ લક્ષ્મણે તો એને થોડીક વારમાં હરાવી નાખ્યો તથા તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓને છોડાવ્યા, જેમાં કલ્યાણમાલાના પિતા બાલખિલ્લે પણ હતા. જ્યારે બાલખિલ્લે પોતાના નગરમાં પહોંચ્યા ત્યારે નગરવાસીઓએ તેમનું ખૂબ જ સ્વાગત કર્યું. કલ્યાણમાલા પણ પોતાના અસલી રૂપમાં આવી ગઈ. કલ્યાણમાલા પણ પોતાના અસલી સ્વરૂપમાં અહીંયા આવી જાય છે. તેને રાજકુમારીના રૂપમાં જોઈને પ્રજા આશ્ચર્યમાં ડૂબી જાય છે કે ભાઈ આ તો રાજકુમાર હતા, આ રાજકુમારી ક્યાંથી આવી ગઈ, એટલે એ આશ્ચર્યમાં ડૂબી જાય છે. આ પ્રમાણે દુઃખી જીવોને દુષ્ટોથી બચાવીને રામ તથા લક્ષ્મણ સીતા સહિત ગાઢ અંધકારમાં આગળ વધતા જાય છે. ગાઢ અંધકાર એટલે જંગલમાં આગળ વધતા જાય છે. એ પ્રમાણેની અહીંયા ચર્ચા થઈ છે. હવે 10મો દિવસ છે આપણે આગળની ક્લાસમાં. અત્યારે જીનવાણી સુધી निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना